અંબાજી પંથકમાં વરસાદ લાંબા સમય બાદ વરસાદની થઈ છે શરૂઆત। લાંબા સમયથી ગરમીના ઉકળાટ બાદ આજથી વરસાદની શરૂઆત થઈ છે। ચોમાસું પણ આજે જેઠની પૂનમથી ચોમાસાની શરૂઆત થઈ રહી છે। બપોર બાદ પડેલા વરસાદથી ગરમીમાં આંશિક રાહત મળી। આજથી વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે। હજી મોડી સાંજે વરસાદ વધે તેવી શક્યતા છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા વરસાદ વગર સૂકો ભટ્ટ જોવા મળી રહ્યો હતો। ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ એકાએક વરસાદની શરૂઆત થવા પામી છે। ચોમાસાની સિઝનનો આ પ્રથમ વરસાદ આજે જેઠ સુદ પૂનમથી શરૂઆત થઈ છે અને પ્રથમ વરસાદ હોવાના કારણે ચોમાસું પણ આજથી શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે। જો કે આ વરસાદના કારણે લાંબા સમયથી પડી રહેલી ગરમીમાં આંશિક રાહત મળી છે અને વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે। જો કે છેલ્લા 5 દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા વાદળો છવાતા વરસાદ વરસતો નહોતો જોવા મળી રહ્યો હતો, જ્યારે આ વરસાદની શરૂઆત થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગુજરાતના અનેક વિસ્તારોમાં જ્યારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે બનાસકાંઠા જ્યારે ભારે આતુરતાથી વરસાદની રાહ જોવાઈ રહી હતી, ત્યારે કહી શકાય છે કે આજે ગરમીના ભારે ઉકળાટ બાદ બપોરના બાદ કાંઈ વરસાદની શરૂઆત થઈ છે। જે રીતે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા હતા તે જોતાં એમ લાગી રહ્યું છે કે વરસાદ હજી મોડી સાંજ સુધી વધુ વરસાદ પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે। અને હાલ તબક્કે જે રીતે વરસાદની શરૂઆત થવા પામી છે તે વરસાદ જોતાં એવું લાગી રહ્યું છે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ છવાયો છે અને હાલ તબક્કે વરસાદના કારણે ઠંડક પ્રસરી છે અને ગરમીમાં આંશિક લોકોને રાહત જોવા મળી રહી છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને વનલક્ષ્મી યોજના અંતર્ગત સહાય કરવામાં આવી છે। શિવારીમાળ ગામમાં મે મહિનામાં ભારે પવનથી તારાજી સર્જાઈ હતી। ઠેર ઠેર ઘરોના પતરા ઉડી ગયા હતા। 100 થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું હતું। ત્યારે ધારાસભ્ય વિજય પટેલની હાજરીમાં પરિવારને પતરા વિતરણ કરવામાં આવ્યા હતા। ત્યારે લાભાર્થીઓએ પણ સરકારનો આભાર માન્યો હતો। લોકોને સહાયરૂપ થવા માટે આ સિમેન્ટના પતરા આપવા માટેનું એક આયોજન કર્યું હતું અને ત્યાર પછી આપણા ડાંગ જિલ્લા દક્ષિણ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ સાહેબ અને એમના વિભાગના લાગતા વળગતા અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યા પછી એમને પણ તાત્કાલિક મંજૂરી આપી અને આજે એ યોજના અંતર્ગત આ શિવારીમાળ ગામના લગભગ 160 જેટલા લાભાર્થી ભાઈઓ બહેનોને આજે પતરા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। अन्य समाचार की बात करिए तो खेड़ा में महुदानी मामलतदार कचेरीए कलेक्टरे सरप्राइज मुलाकात लीधी। जिला कलेक्टर अमित प्रकाश यादवे मामलतदार कचेरी मुलाकात लीधी हती। आधार कार्ड के कोईपण प्रकारना दाखला कढाववामां पड़ती तकलीफने लईने जात इंस्पेक्शन माटे करी सरप्राइज विजिट। तेमणे ताकीद पण करी हती के कोईपण अधिकारी दलाल मार्फते कामनो आग्रह राखे तो तेनी फरियाद मामलतदारने करी शको। जो मामलतदार कोई कार्यवाही न करे तो कलेक्टर ऑफिसथी कार्यवाही थशे। ગેરહાજરીથી પબ્લિક સર્વિસ ડિલિવરીમાં ખૂબ મોટો ફેર પડે છે અને લોકોને તકલીફ પડે છે, તો એના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અને આ સિવાય એમડીએમ અને જે જમીન શાખાની છે એનું પણ ડિટેલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું છે। આમાં જો ક્ષતિ જણાવશે તો એના ઉપર પર પગલાં લેવામાં આવશે। तो आणंद शहर कोलेराग्रस्त जाहिर। अगाऊ सोजित्रा पेटला तालुकाना गामोने कोलेराग्रस्त जाहिर कराया हता। आणंद शहर में झाड़ा उल्टीना केसों में वधारो। इस्माइलनगर, पधरिया, मेलडी माता मंदिर, मंगळपुर में झाड़ा उल्टीना दर्दीओनी संख्या में वधारो। 2 कोलेरा रिपोर्ट पॉजिटिव आव्या छे। कोलेराना दर्दी सामे आवता तंत्र एक्शन में आव्युं। पाणीना नमूना लेवा अने लाइनो चेक करवा तंत्रनी दौड़धाम मची छे। जाहिर में उभा रहता खाणीपीणीनी लारीओ पर तवाई बोलावाशे। ઘણીવાર જે કેસ આવે છે એમાં સિવિયર ડિહાઇડ્રેશન થતું હોય છે અને આવા કેસમાં એક્યુટ કિડની ઇન્જરીના કેસ જોવા મળતા હોય છે। એવા અમે લગભગ 10 થી 15 કેસો અમે ટ્રીટ કરેલા છે અને એમાં કોલેરા પોઝિટિવ કલ્ચર આઇસોલેટ થયા છે, જે જિલ્લામાં આરોગ્ય વિભાગને અમે જાણ કરેલી છે। વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, તો હાલમાં વલસાડમાં એનડીઆરએફની એક ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે। આ ટીમે તિથલ દરિયા કિનારા અને શહેરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી, જેમાં છપવાડ, દાણા બજાર, બંદર રોડ અને ઓરંગા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી હતી અને ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થયા હતા। દર વર્ષે ભારે વરસાદ બાદ વલસાડના ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય છે અને રાહત બચાવની કામગીરી પૂર્વે ટીમે ભૌગોલિક માહિતી મેળવી હતી।
एनडीआरएफ की टीम पूर्ण रूप से तत्पर है। हमारे पास FWR से रिलेटेड पूरे इक्विपमेंट्स और स्पेशल इक्विपमेंट्स हैं, CSSR से रिलेटेड भी हमारे पास सभी पर्याप्त साधन हैं, ताकि यदि ज़रूरत पड़ने पर हम पूर्ण रूप से मदद कर सकें। જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે। આજે વહેલી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ થયો છે। જિલ્લાના છેવાડે આવેલા ઉમરગામમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। વહેલી સવારે વરસેલા ભારે વરસાદના કારણે શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા, તો શહેરના મુખ્ય રોડ એવા સ્ટેશન રોડ પર પણ રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા। આજે પણ હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। આથી ઉમરગામ, પારડી, વાપી, ધરમપુર, કપરાડા અને વલસાડ તાલુકામાં પણ નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। તો ઉમરગામમાં પણ દર વર્ષે ભારે વરસાદ વખતે રસ્તા ઉપર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે। તો વલસાડ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે। શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા ઘણા વિસ્તારોમાં રસ્તા ઉપર પાણી ભરાયા હતા। તિથલ રોડ, હાલડ 4 રસ્તા અને બંદર રોડના નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાયા હતા। સવારે જ રસ્તા ઉપર પાણી ભરાઈ જતા રાહદારીઓ અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। દર વર્ષે ભારે વરસાદ વખતે વલસાડ શહેરના લોકોએ ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડે છે। આ વર્ષે પણ પ્રથમ ભારે વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાયા હતા। વલસાડ જિલ્લામાં આજે પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। તો ગુજરાતમાં મેઘરાજા હેલી વરસાવા તૈયાર થયા છે। કેવી રીતે આખરે શું સ્થિતિ બની છે જાણીએ અમારા સહયોગી સંધ્યા પાસેથી। ગુજરાતના લોકો એક સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, ખાસ કરીને ખેડૂતો, કારણ કે સારો વરસાદ થાય, વાવણી લાયક વરસાદ થાય તો જ વાવણી કરી શકાય। તેમ છતાં પણ રાજ્યમાં કેટલાક ખેડૂતોએ વાવણી કરી લીધી છે। આ વચ્ચે એક સારા સમાચાર એ પણ આવી રહ્યા છે કે એક એવી સિસ્ટમ, મજબૂત સિસ્ટમ બની રહી છે જે વરસાદને, સારા વરસાદને ખેંચીને લાવી શકે છે। એ સિસ્ટમ ક્યાં અને કેવી રીતે બની રહી છે તે અમે આપને મેપના માધ્યમથી જ સમજાવીશું। તો મેપના માધ્યમથી સમજાવીએ તો અરબી સમુદ્રમાં એક એવી સિસ્ટમ બની રહી છે। આપ જોઈ શકો છો કે ગુજરાતનો જે આખો જે કોસ્ટલ એરિયા છે, અરબી સમુદ્ર છે, ગુજરાતનો આ કોસ્ટલ એરિયા છે, સૌરાષ્ટ્રનો આ એરિયા છે ને અહીંયા એક આ મજબૂત સિસ્ટમ બની રહી છે। 24-25 તારીખની આસપાસ આ સિસ્ટમ બની રહી છે અને એટલી મજબૂત છે કે તે ભેજવાળા પવનોને ખેંચીને ગુજરાત તરફ લાવી શકે છે અને જેના કારણે જ અહીંયા જોરદાર વરસાદ થઈ શકે છે। તો કયા કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે આપ અહીંયા વીજળી ચમકતા પણ જોઈ રહ્યા છો। ખાસ કરીને આજે આખો રાજકોટ, ભાવનગર, દ્વારકા, પોરબંદર, આ તમામ એવો વિસ્તાર છે, વેરાવળ એટલે કે સૌરાષ્ટ્રનો આખો આ વિસ્તાર છે કે જ્યાં એક મજબૂત સિસ્ટમ અસર કરી શકે છે। આ સાથે જ દક્ષિણ ગુજરાતનો પણ એરિયા આવી જાય, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સુધી તેની અસર જોવા મળી શકે છે। સિસ્ટમ ભલે અહીંયા અરબી સમુદ્રમાં હોય, પરંતુ આ સિસ્ટમના જે વમણો છે એ જ આપ જોઈ શકો છો કે દરિયામાં એક એટલી જોરદાર સિસ્ટમ છે કે જેની સીધી અસર ગુજરાત, રાજસ્થાન, આ સાથે જ મધ્ય ગુજરાતમાં, મધ્ય ભારતમાં પણ તેની અસર જોવા મળી શકે છે। પરંતુ સવાલ હજુ એ છે કે શું આ વરસાદ જો આવે, મજબૂત સિસ્ટમ છે, આ વરસાદ આવે તો આવામાં વાવણી કરવી કે નહીં, કારણ કે ખેડૂતોની મોટી ચિંતા એ પણ છે। અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કેન્દ્રીય હવામાન વિભાગનું વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ। સિઝનમાં પહેલીવાર વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો 3 દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ભારે વરસાદ પડે તેવી સંભાવના રહેશે 3 દિવસ માટે। તો સિઝનમાં પહેલીવાર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 3 દિવસ માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી। 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી। 3 દિવસ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। અમદાવાદમાં પણ વરસાદ પડે તેવી સંભાવના રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે। ક્યાંક 1 ઇંચ તો કાંઠાના ભાગોમાં વધુ વરસાદ થશે। દક્ષિણ ગુજરાત માટે અંબાલાલ પટેલની મોટી આગાહી। તો દક્ષિણ ગુજરાતમાં ક્યાંક 5 ઇંચ સુધી વરસાદ પણ થઈ શકે છે। કેટલાક ભાગોમાં વાવણી લાયક વરસાદ થઈ શકે છે। બધે જ વાવણી લાયક વરસાદ થાય તેવું કહી ન શકાય। લગભગ આગામી 3 દિવસ વરસાદ થવાની શક્યતા રહેશે અને આ 3 દિવસમાં લગભગ કોઈ જગ્યાએ
અડધો ઇંચ વરસાદ તો કોઈ જગ્યાએ 1 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગોમાં લગભગ ક્યારેક કોઈ ભાગમાં 1 ઇંચ જેવો વરસાદ થઈ શકે. પાલનપુરના ભાગમાં 15 થી 20 મિલીમીટર જેટલો વરસાદ થઈ શકે. મહેસાણાના ભાગોમાં પણ અડધા ઇંચ ઉપર વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે. એટલે આગામી 3 દિવસમાં કોઈ જગ્યાએ 1 ઇંચ તો કોઈ જગ્યાએ દરિયા કિનારાના ભાગોમાં થોડો વધુ વરસાદ થવાની શક્યતા રહે છે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 3 કે 4 ઇંચ કે 5 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આગામી 3 દિવસમાં ભિન્ન ભાગોમાં વરસાદ થશે. એટલે કૃષિમાં જમીન ખેડે એવો કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. જોકે વાવણી થાય એવો વરસાદ બધે કહી શકાય નહીં. ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી. 28મી જૂન બાદ ચોમાસું ગુજરાતમાં રમઝટ બોલાવશે. તાપમાનનો પારો પણ નીચે ઉતરી શકે છે. તો 28મી બાદ ગુજરાતમાં ગરમી ઘટી શકે છે. 28મી બાદ ગુજરાતમાં ફરી ભારે વરસાદ થઈ શકે છે. ઠંડા પવનો ફૂંકાય અને ચોમાસાની રમઝટ લગભગ 28 જૂન પછી થવાની શક્યતા રહે છે. ત્યારે ન્યૂનતમ તાપમાન લગભગ 32-33 ડિગ્રી સેલ્સિયસ જેવું અને મહત્તમ તાપમાન 34-35 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે. હમણાં ગરમી પડી રહી હતી એટલે વાદળો વિખરાઈ જતા હતા, પરંતુ તારીખ 28 પછી ચોમાસું રમઝટ બોલાવશે અને કોઈ જગ્યાએ ભારેથી કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.